બાપા મારે લવ મેરેજ કરવા છે. કાંઈ વાંધો નહીં બેટા, હું છોકરીના બાપાને મળી લઈ. તમારે એને મળવાની કઈ જરૂર નથી, હું એને મળી લીધો છું. શું કે છે છોકરીના બાપા? બા એની એક શરત છે. શરત? શું શરત છે? એને કીધું છે મારે એકની એક દીકરી છે, તારે ઘર જમાઈ આવવું હોય તો હું મારી દીકરીના લગ્ન તારી હારે કરાવી દઉં. બટા પણ તુંય તે અમારે એકનો એક દીકરો છો. પણ બા તમારી ભેગું રહીને મારું કઈ ભવિષ્ય જ નથી એનું હું. પણ બેટા અમે તને એટલો બધો લાડકોટ થી હાસવીએ જ છીએ. નકરા લાડકોટ થી થોડું પેટ ભરાય, એની હાટું પૈસા જોવે. પૈસા ઈ છે તમારી પાસે કઈ? કાઈ નહીં બટા, તને જેમ સારું લાગે એમ કર. તું હું બોલશો? આપણે દીકરા વગરના થઈ જાવ. તમે ચિંતા કરો માં, એને જાવું જ છે ને તો જાવા જ દ્યો. તો પછી આગળ જતા આપણું ગટપણમાં શું થાહે? આપણે એકબીજાને સાથ આપતા રહેવું. જા દીકરા, તારે જાવું જ છે ને તો હવે અમે તને નહીં રોકીએ. મારા પપ્પાએ તમને એક કામ સીધું હતું, ઈ તમે કર્યું? હું થોડો કામમાં હતો તે મને ભૂલાઈ ગયું. નીકળા મફતના રોટલા જ બગાડવા છે મારા બાપના ઘરના. એક કામ સીધે ઈ નથી થાતું તમારથી. હા બા. બટા તારા બાપાની તબિયત બહુ ખરાબ છે, તું એકવાર અહીંયા આવીને એનું મોઢું તો જોઈ જા. કાંઈ નથી જવાનું, તમને ખબર છે ને આપણે લગ્ન વખતે બધી ચોખવટ કરેલી છે. બસ હવે બહુ થઈ ગયું, મેં તારી લીધે મારા મા બાપ ને મૂકી દીધા, અને આજે ઈ છેલ્લી ઘડીએ છે તોય આવો. બસ હવે નહીં. બા બાપુ મને માફ કરી દેજો, હું પ્રેમમાં આંધળો થઈ ગયો હતો, પણ હાસો પ્રેમ તો મા બાપનો જ છે. મિત્રો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુ લોકો સુધી શેર કરો.